નમસ્કાર સ્ટુડન્ટ્સ, આપણે ગયા વિડીયોમાં ભારતનો સાંસ્કૃતિક વારસો ભણેલા હતા કે જેમાં આપણે જોયું હતું કે સાંસ્કૃતિક વારસો એટલે શું, તો કે માનવ સર્જિત વારસો કે જેમાં મંદિરો, મસ્જિદો એવા ઘણા બધા આપણે અલ્પવિરામો પાકા કર્યા હતા. બરાબર છે. આજે આપણે નવો ટોપિક ચાલુ કરીએ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. જેમ ભારતમાં આપણે જોયું કે માનવ સર્જિત વારસાને સાંસ્કૃતિક વારસો કીધો હતો, સેમ એ જ ગુજરાતમાં પણ એને જ કહેવામાં આવે છે. પણ ભારતમાં આપણે જોયું કે ઘણા બધા ઐતિહાસિક સ્થળો, સ્વાતંત્ર્ય સંગ્રામના સ્થળો, મંદિરો, મસ્જિદો, ચૈત્યો, વિહારો, ગુફાઓ, તોરણો, ઘણી બધી વસ્તુ લીધી હતી. એ જ વસ્તુ ગુજરાતમાં પણ છે, પણ ગુજરાતમાં એ લોકોએ આપણને પર્ટિક્યુલરી નામ આપ્યા છે અને ઘણા બધા તો તમે અને મેં બંનેએ પિકનિકમાં જોયેલા હશે. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક એટલે આપણી સંસ્કૃતિને રિલેટેડ, પૌરાણિક એટલે કે જૂની અને પુરાતત્વીય એટલે કે ખોદકામ દ્વારા મળેલા મહત્વ ધરાવતા સ્થળોમાં આપણને ખબર જ છે, લોથલ આપણે જોયું કે એક બહુ જ મોટું ભારતનું બંદર હતું જે ધોળકા તાલુકામાં અમદાવાદમાં આવેલું છે. રંગપુર જે લીંબડી તાલુકામાં સુરેન્દ્રનગર પાસે છે. ધોળાવીરા જે કચ્છ, ધોળી દિવાલ યાદ આવ્યું, મેં એક્ઝામમાં ક્વેશ્ચન ખાલી જગ્યા પૂછી હતી. પછી રોજડી અથવા શ્રીનાથગઢ જે રાજકોટમાં આવેલું છે વગેરે મુખ્ય છે. એટલે કે સાંસ્કૃતિકમાં પણ આ જ સ્થળો આવે, પૌરાણિકમાં પણ આ જ આવે અને પુરાતત્વીયમાં પણ આ જ સ્થળો આવે. વડનગરનું કીર્તિતોરણ, વડનગર જાઓ આપણે તો ત્યાં એક કીર્તિતોરણ છે જે આપણો સાંસ્કૃતિક વારસો છે ગુજરાતનો. જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ. સમ્રાટ અશોક જે પોતાના સમયમાં હતા, એને ઘણા બધા, જો આપણને બાજુમાં આપેલું છે, એક મોટો એવો બધો પથ્થર હોય એના ઉપર બેટા એને કોતરકામ દ્વારા લખેલું છે અને એ હાલની તકે પણ જોવાલાયક છે અને ઘણા બધા લોકો જોવા પણ જાય છે. હું અને તમે, આપણે લોકોએ કદાચ નથી જોયું, મેં તો નથી જ જોયું, તમે ઘણા લોકોએ કદાચ જોયું હશે, તો જઈએ તો જોઈ આવશું કે કેવો શિલાલેખ હોય, શું લખેલું છે. બીજું, મોઢેરાનું સૂર્ય મંદિર એ આપણે જોયું હતું. ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલય, વિરમગામનું મુનસર તળાવ, એક નોર્મલી તળાવ છે પાણીનું, પણ એ આપણી સંસ્કૃતિ સાથે કનેક્ટેડ છે. એક સમયના જે રાજા હતા એને પાણીની અછત માટે બનાવ્યું હતું અને એટલું સરસ આજુબાજુનું દ્રશ્ય છે કે એને ગુજરાત સરકારે સાંસ્કૃતિક વારસાનો દરજ્જો આપેલો છે. બીજું, અમદાવાદમાં જામા મસ્જિદ આવી હતી, 3 દરવાજા, જામી મસ્જિદ, ખબર છે ને, ચેપ્ટર નંબર 3માં આવ્યું હતું. બીજું, ઝૂલતા મિનારા કે જે હંમેશા ઝૂલતા જ રહે છે. એનું રહસ્ય હજી સુધી આપણા વૈજ્ઞાનિકોએ જાણી શક્યા નથી અને એ શું કામ ઝૂલે છે, શેના લીધે ઝૂલે છે, હજી નથી ખબર. અને એ બહુ જ સરસ રીતે બનાવેલું છે, એટ્રેક્ટિવ છે, માણસો, અસંખ્ય લોકો એને જોવા આવે છે, એટલે સરકારે એને સાંસ્કૃતિક વારસાનો દરજ્જો આપેલો છે. બીજું, હઠીસિંહના દેરા, પછી સીદી સૈયદની જાળી. આપણને ખબર છે જાળી કલાત્મક છે એમ, એવી બીજી હવે બની શકે નહીં, કેમ કે એ સમયના જે કલા કારીગરો હતા એ બહુ જ નિષ્ણાંત હતા. બીજું, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, લક્ષ્મી વિલાસ કરીને રાજમહેલ છે કે જે સ્પેશિયલી ટુરિસ્ટ માટે ઓપન કરેલો છે આખો. જેમ કેમ કચ્છમાં ઘણા બધા, ભુજમાં એવા મોટા મોટા મહારાજાઓના ઓલા મહેલો છે, એ ખાલી જોવાલાયક છે. એની એન્ટ્રી ફી પણ 100 થી 150 રૂપિયા છે. કાંઈ ન હોય, નોર્મલી એક છે ને આમ મહેલ હોય, આપણને લોકોને બહુ મજા ન આવે. બીજું, જૂનાગઢનો મોહબ્બત ખાનનો મકબરો. બીજું, નવસારીની પારસી અગિયારી. પારસી લોકો સૌથી પહેલાં નવસારી પાસે જ ત્યાં બંદર તરફથી ભારતમાં એટલે ગુજરાતમાં એન્ટર થયા હતા એટલે, અને એ અગિયારી એટલે છે ને એક પવિત્ર અગ્નિ છે. પારસી લોકો હોય ને એ પોતાની સાથે એક પવિત્ર અગ્નિ લઈ આવ્યા હતા. એ આઈ થિંક 800 વર્ષ જૂની છે બેટા. બીજું, વગેરે ઐતિહાસિક મહત્વ, આપણા ઇતિહાસ સાથે આ બધા સ્થળો મહત્વ ધરાવે છે અને ઇતિહાસ સાથે કનેક્ટેડ છે અને અત્યારે બહુ જ સરસ રીતે જોવાલાયક છે. ઘણા બધા તૂટી ફૂટી ગયા છે અને ઘણા બધા બહુ જ સારી કન્ડિશનમાં છે.
પછી ધાર્મિક મહત્ત્વ, હવે આપણે ઇતિહાસ સાથે સંકળાયેલા પ્રદેશો જોઈ લીધા. હવે આપણે જોઈએ ધાર્મિક, જે ધર્મનું બહુ મહત્ત્વ હોય તમારે અને મારે બંનેને. શું કહે છે તો કે ભગવાન દ્વારકાનું દ્વારકાધીશનું મંદિર કે જે દિવસમાં ઘણી બધી વખત મિનિમમ 5 વખત તો એ લોકો ધજા બદલે છે બેટા. અને એવું કહે છે કે જગત વિખ્યાત મંદિર છે, એનું બીજું નામ જગત મંદિર કહે છે એને. એના પછી છે જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ, પછી 12 જ્યોતિર્લિંગનું સોમનાથ. એ તો આપણું એક 12 જ્યોતિર્લિંગ જે શિવપંથી હોય 12 જ્યોતિર્લિંગમાંનું એક મંદિર આપણા ગુજરાતમાં છે, તો એ તો આપણો ધર્મ માટે બહુ જ મહત્ત્વ ધરાવે જ. પછી ઉત્તર ગુજરાતમાં આવેલું અંબાજી પાવાગઢમાં છે ને, બનાસકાંઠા જિલ્લામાં, એ બહુચરાજી જે પાવૈયા હોય એના સ્પેશિયલી એમના માતાજી, બરાબર. અને એ બહુચરાજીમાં કે જ્યાં છે ને મુંડનના એવા ઘણા બધા ઓલા શું કહેવાય મુંડન ક્રિયાને એવી બધી ઘણી બધી વિધિઓ થાય છે. એના પછી મહાકાળી મંદિર, એના પછી છે મહાકાળી માતાજી કે જે પાવાગઢ પંચમહાલ જિલ્લામાં છે. મહાકાળી માતાજીનું બહુ મોટું મંદિર છે. એના પછી મીરા દાતાર ઉનાવા મહેસાણા જિલ્લામાં જૈન તીર્થ, મેં તમને કીધું હતું કે જૈન તીર્થંકર પાલિતાણા કે જે એક જ પહાડ ઉપર બેટા 863 મંદિર છે જૈન લોકોના, બરાબર. અને સરે અહીંયા ઘણી બધી વખત પિકનિક કરી, અને હમણાં જ છે ને સર કહેતા હતા કે ત્યાં છે ને સર ચાલીને પદયાત્રા કરી હતી, પાલિતાણા ગયા હતા. એના પછી ભાવનગરમાં આવેલું છે રણછોડરાયનું, એટલે કે આપણા ભગવાન શ્રી કૃષ્ણનું બીજું સ્વરૂપ, જે ડાકોર ખેડા જિલ્લામાં આવેલું છે. અને શામળાજી, એ પણ ભગવાન શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે, અરવલ્લી જિલ્લામાં. વગેરે તીર્થ સ્થાનો ગણાવી શકાય. જો આપણે આ ક્વેશ્ચનમાં 3 વસ્તુ ભણ્યા, એક સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીયના સ્થળો. સેકન્ડ ભણ્યા આપણે ઐતિહાસિક સ્થળો. ત્રીજા ભણેલા આપણે ધાર્મિક સ્થળો. ચોથું ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી, જેમ કે આપણે લોકો ફરવા જતા હોય, જો આપણે ફરવા પિકનિકમાં જાય ને એટલે 1-2 મંદિર લઈએ, બરાબર, 1-2 ગાર્ડન જેવા એરિયા હોય, પછી 1-2 જંગલ જેવો એરિયા હોય કે જ્યાં મજા આવે એવું હોય, મ્યુઝિયમમાં આપણને લોકોને લઈ જાય એવું હોય. તો આ લોકો કહે છે કે જેમાં ધાર્મિકય છે, સામાજિક પણ છે અને પ્રવાસનલક્ષી સ્થળો. માપોળો વિજયનગરમાં આવેલું છે, સાબરકાંઠામાં. પતંગ મહોત્સવ કે જે બહુ જ સરસ, હમણાંના થોડાક 5-7 વર્ષથી ફેમસ છે અમદાવાદમાં. સ્પેશિયલી લોકો પતંગ મહોત્સવ કરવા જાય છે, જોવા જાય છે. અને કાંકરિયા કાર્નિવલ, જ્યાં કાંકરિયા તળાવમાં કંઈક ફેસ્ટિવલ જેવું થાય છે, મેં પણ કંઈ જોયું નથી. તાના રીરી મહોત્સવ કે જે નરસિંહ મહેતાની પપૌત્રીઓ છે બેટા, કે તાના અને રીરી, જે 2 કન્યાઓ હતી નાગર બ્રાહ્મણની, અને જેને છે ને બહુ જ સરસ મલ્હાર રાગ આવડતું. તાના રીરી મહોત્સવ, બંને જે બહેનો હતી એને પોતાની જાતે સમાધિ લીધી હતી. એટલે દર વર્ષે ગુજરાતમાં આપણી ગુજરાત સરકાર દર વર્ષે ત્યાં તાના રીરી એ 2 બહેનોના નામે એક મહોત્સવ કરે છે, જ્યાં બધા જ સંગીતકારો ભેગા થાય છે ને એક બહુ નાનો એવો મહોત્સવ થાય છે, અને જે આપણા ઇતિહાસમાં બહુ જ જાણીતું છે, વડનગરમાં થાય છે. પછી ઉત્તરાર્ધ નૃત્ય કે જે આપણા મોઢેરાના સૂર્ય મંદિર છે ત્યાં જાન્યુઆરી મહિનામાં અને જાન્યુઆરી મહિનામાં કે ફેબ્રુઆરી મહિનાની 15 તારીખે કદાચ થાય છે, ફેબ્રુઆરી મહિનામાં, કે જ્યાં ઘણા બધા નૃત્યકારો નૃત્યો કરે છે. પછી રણોત્સવ કચ્છ, જે આપણે જાન્યુઆરી મહિનામાં થાય છે, ઠંડીમાં કે ડિસેમ્બર મહિનામાં, બહુ જ સરસ રણોત્સવ. અને આપણે એક અમિતાભ બચ્ચનની એક એડવર્ટાઇઝ આવતી હતી, એમાં છે ને રણ દેખા તો કુછ નહીં દેખા, રાજસ્થાનનું કે કચ્છનું એવું કંઈક એડવર્ટાઇઝમેન્ટ આવતું, એટલું મસ્ત એમાં આખું બતાવતા. અને આપણે જેઠાલાલમાં આખું ટેન્ટ હાઉસ ને બધું આખું રણ મહોત્સવ બતાવ્યું છે, આપણે બધે જોયું જ હશે ટીવીમાં. વગેરેનો સમાવેશ થાય છે. જૈનના અને બૌદ્ધના સ્થળો. ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મ તો છે જ, તો ધીમે ધીમે પ્રસાર થયો, જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈનની ગુફાઓ આવેલી છે, જે આપણે ચેપ્ટર નંબર 3માં કરી લીધી હતી, બરાબર. આ હોમવર્કમાં એક ક્વેશ્ચન આપું છું કે અત્યારે આપણને
આપણે અહીંયા જોયું 4 વસ્તુ જોઈ, બરાબર. એક સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય સ્થળ, બીજું ઐતિહાસિક સ્થળ, ત્રીજું આપણે જોયું ધાર્મિક સ્થળ અને ચોથું આપણે જોયું ગુફાઓ. આ બેમાંથી કોઈ પણ વસ્તુ મને 8 લખીને દેવાની. જો મંદિરો લખો, બરાબર, તો 6-7 લખો તો ચાલશે. ગુફાએ 6-7, 8 નહીં, 6 થી 7 વસ્તુ પણ મોઢે લખવાની રહેશે હોમવર્કમાં, બરાબર. નમસ્કાર.